બોટાદના સેથડી ગામ પાસે ખરાબ રસ્તા અને રસ્તા પર મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજે વહેલી સવારે અંડરબ્રિજની અંદર કપાસ ભરીને આવી રહેલા છકડો રિક્ષાને ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું। આ ટ્રેક્ટર પાણીમાં પલટી ખાઈ જતા બ્રિજની એક સાઈડ વાહનની અવરજવર બંધ થઈ ગઈ હતી। ત્યારે લોકો જલ્દીમાં જલ્દી રસ્તો સરખો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સ્થાનિકોના મતે માત્ર વારંવાર ડામર પાથરવાથી એક દિવસ માત્રમાં ફરી ખાડા પડી જાય છે। લોકોને મુશ્કેલી જેમની તેમ રહે છે। તાત્કાલિક એક તરફના રોડને બંધ કરી આરસીસી કરી અને રિપેરિંગ કામ થાય તે જરૂરી છે। ટેમ્પો પણ ઉલટો પડી ગયો હતો, જેનો એક ભાઈને નુકસાન પણ થયું હતું। એની એક્સેલ ભાંગી ગઈ, તો કોઈ પણ હજી સુધીમાં આ ખાડો પૂરવામાં આવેલ નથી। ઘણો સમય થયો। પાણી ભરાયેલું રહે છે, એટલે ખરેખર ડામર રાખવું જોઈએ કે નહીં? આ ડામર કાઢી અને તાત્કાલિક આરસીસી નો રોડ બનાવવો જોઈએ। આ સરકારને કેટલા ટાઈમથી ખાડા પૂરે છે। અહીંયા એક સમય પહેલા મોટો ઢગલો પડ્યો હતો। કોઈને અવર જવર કરવું હોય, કોઈને અહીંયા નુકસાન થયું હોય તો એની જવાબદારી કોણ લે છે? આ મેઇન રોડ છે, સરકારી અધિકારી બધા અહીંથી આવે છે, સરકારી દવાખાનું ઉપર છે, સરકારી બધી ગાડીઓ આવે છે। કોઈ મહિલા ડિલિવરી વાળી આવ્યા હોય 108માં, તો શું એમને સમજવાનું? આ ચિત્ર જે બનાવ્યો સરકારે, જરૂર કાંઈ છે નહીં, બરાબર? આ રસ્તા જરૂર છે અડકા કરાવો। કાં રિક્ષા લઈને આવ્યો હું, રિક્ષાને એક્સેલ ભાંગી નાખી કાલ। આ ટ્રેક્ટર આજે પલટી મારી ગયું સવારમાં, જવાબદાર કોણ એની માટે? કોઈને વાગ્યું હોય, નુકસાન થયું હોય તો જવાબદારી કોણ લેશે? વિવાદિત અંડરબ્રિજનો વિવાદ ફરી સામે આવ્યો છે। બોટાદના અમદાવાદ રોડ પર બનાવવામાં આવેલ આ કરોડોના ખર્ચે અંડરબ્રિજમાં આજે ફરીવાર ટ્રેક્ટર અને એક છકડો પલટી ખાઈ ગયા હતા। વહેલી સવારે કપાસ ભરીને આવી રહેલા આ બંને વાહનો અહીં પલટી ખાઈ ગયા હતા। દ્રશ્યમાં જોઈ શકાય છે, અહીંયા જે આ કપાસ વેરાયેલો છે તે એ ટ્રેક્ટર અને ટેમ્પાના છે, કે જેના કારણે થઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ છે અંડરબ્રિજના દ્રશ્યો, કે જ્યાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। લોકોને વારંવાર અહીંયા વાહન ચલાવવા પણ મુશ્કેલી પડી રહી છે। પરંતુ દર વર્ષે વારંવાર એકનો એક વિવાદ। શા માટે તંત્રને શું આ અંગે કોઈ ટેકનિકલ કોઈ માહિતી નથી કે શા માટે આવું થાય છે? વારંવાર અહીંયા પાણી ભરેલા હોય છે અને પાણી ભરવાની સાથે અહીંયા મોટા ખાડા પડી ગયા હોય છે। તંત્ર રિપેરિંગ કામ કરે છે, પણ ડામરથી કરે છે, પણ તંત્રને એટલી ખબર નથી પડતી કે ડામર અને પાણીને આડવેર છે। તો શા માટે વારંવાર ડામર અહીં નાખી અને આ વિવાદને વધુ ગૂંચવણભેરો કરે છે, એ મોટો પ્રશ્ન છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV બોટાદ।